તો અંબાણી પરિવારમાં આવ્યો છે રૂડો અવસર. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીની આજથી 3 માર્ચ સુધી યોજાઈ રહી છે અને જેને લઈને જામનગરમાં દિવાળી જેવો માહોલ છે. જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં આ ભવ્ય સેલિબ્રેશન યોજાવા જઈ રહ્યું છે, જે માટે વૈશ્વિક મહાનુભાવો, વીવીઆઈપીસ, ફિલ્મ, મનોરંજન અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બની રહ્યા છે. ભારતીય પરંપરા સંસ્કૃતિને જાળવી રાખવા માટે મહત્વનો ફાળો આપનાર અંબાણી પરિવારે આ ભવ્ય સેલિબ્રેશનમાં તેઓનો પણ સમાવેશ કર્યો છે. જામનગરના આંગણે રિલાયન્સમાં રૂડો અવસર આવ્યો છે અને અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે અંબાણી પરિવારના જે આ પ્રી વેડિંગ કાર્યક્રમ છે તેને લઈને મહેમાનો છે તે આવી રહ્યા છે. દેશ ઉપરાંત વિદેશમાંથી જે કલાકારો છે, આ ઉપરાંત જે સેલિબ્રિટીઓ છે, વીવીઆઈપીઓ છે તે જામનગર ખાતે આવી ચૂક્યા છે અને જામનગરમાં દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ગ્રીન્સની અંદર 14 કિલોમીટરની ત્રિજ્યામાં ખાસ સુશોભન સાથે જે મહેમાનો છે તે મહેમાનોને આવકારવામાં પણ આવી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, રિલાયન્સ ટાઉનશીપ એટલે કે જે રિલાયન્સ ગ્રીન્સ છે, જ્યાં આ ત્રિદિવસીય ઇન્ટરનેશનલ જે પ્રી વેડિંગ સમારોહ છે તે થવા જઈ રહ્યો છે અને અહીં જે પ્રકારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ખાસ જે મહેમાનો આવ્યા છે તે મહેમાનોની આગતા સ્વાગતા પણ કરાઈ રહી છે. રિલાયન્સ પરિવાર કે જે ધાર્મિકતામાં ખૂબ માને છે, જેમને ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીનાથજીમાં ખૂબ આસ્થા છે, આ પરિવાર દ્વારા રિલાયન્સ ગ્રીન્સની અંદર 14 કિલોમીટરની ત્રિજ્યામાં ખાસ લાઇટિંગ સાથે ધાર્મિકતાના દર્શન છે તે પણ કરવામાં આવ્યા છે. વિદેશી મહેમાનો છે તેમને પણ અહીં આકર્ષણ ઊભું થાય તે પ્રકારે ધાર્મિકતાની જે વિવિધ પ્રતિકૃતિઓ છે તે રજૂ કરવામાં આવી છે. જામનગરના આંગણે જ્યારે આ ઇન્ટરનેશનલ કક્ષાનો પ્રી વેડિંગ સમારોહ છે ત્યારે રિલાયન્સ ગ્રીન્સમાં દિવાળી જેવો માહોલ છે અને અહીં વિદેશી મહેમાનોને ખાસ જે પારંપરિક ઢબે અને ખાસ કરીને સાંસ્કૃતિક વિરાસતને લઈને આવકારવાની એક વિશેષ પરંપરા છે તે પણ જળવાઈ રહી છે અને જામનગરમાં હાલ રિલાયન્સ ગ્રીન્સની અંદર દિવાળી જેવો માહોલ છે અને પ્રી વેડિંગની સેરેમની છે તે ઉજવાઈ રહી છે.